ખીમભાઈ ભોળદર વાળા સાધુ જેવો ફકીર જેવો માણસ આવ્યો. ઓહ, મને એક દી કે ભીખુદાનભાઈ 50 જોડી લુગડા ઘરમાં પડ્યા એટલે કેટલા પહેરી નીકળાય? મેં કહ્યું એક જોડી. મને કે એક તો છે આપણી પાસે, પછી હું ચિંતા કરવાની. આવો ફકીર વાળા. મને એક દી કે નીંદર નથી આવતી. મેં કહ્યું નીંદર તો ટાણ હારા નથી આવતી. મને કે મેં તો રસ્તો ગોતી લીધો. રસ્તો ગોત્યો એટલે મેં કીધું ઊંઘવાની ગોળીઓ લ્યો છો? મને કે ઊંઘવાની ગોળીઓ લેવાના પૈસા હોય તો ઊંઘ જ ન આવી જાય. તો મેં કીધું રસ્તો હું ગોઈતો? મને કે વિચારે ચડી જાઉં. હું તો વિચારે ચડી જાઉં. માણાવદર હોયો જાઉં, બધા જીન મિલ લઈ લઉં. શું વાત છે? મને કે સાંભળો, મજામાં આવી જાઉં તો જેતપુર પૂગી જાઉં, બધી ડાંગુલ લઈ લઉં. મેં શું વાત છે? સાંભળો. મને કે મજામાં આવી જાઉં, ટાટા બિરલા લઈ લઉં. પછી કામદારો હડતાલ ઉપર ઉતરે, વ્યવસ્થા ન કરી શકું, થાકી જાઉં, સુઈ જાઉં. જો બોલો. મેં કીધું તું કે, અમે કોઈ કેતા નથી, બાકી આમ જ હુએ બધા લગભગ. માગી ઊંઘ તો કોકને આવતી હોય તો ભગવાન જાણે, બાકી તો આમ જ હુએ છે બધા. હા, પૂજ્ય મોરારી બાપુ મારે ને પધાર, મેં એનો પરિચય કર્યો. મેં બાપુ હકીમભાઈ ની વાતો કરું છું. હા, બાપુ ખુશ થઈ ગયા ને. હા, અને એવો કોઠા હુજ વાળો માણા ભાઈ. દુકાન હતી એને ભોળદરમાં. પછી રાણા કંડોળાથી બધો સામાન, તેથી વાહન વ્યવહાર તો હતો નહીં એવો કઈ, એટલે થેલા ને થેલિયું બધું હટાણું કરીને જવું પડે ને. એટલે થેલા ને થેલિયું બધું લઈને જાય ને. એમાં રામગઢ બાપુ એના ગામના સાધુ ભેરા. હવે એને જ કહેવાય નહીં કે આ બાપુ ઉપાડી લ્યો એકાદા બે થેલા. પણ હોશિયાર કેવો કે હે રામગઢ બાપુ તો હા, હું કેટલા પ્રકારની હાલું એ ખબર તમને? તો કે ના. કેટલા પ્રકારની? 16 પ્રકારની હોય ની ખીમા. તો ઘા જોવી તો ઘા થેલા લઈ લ્યો. નહીં ખા થેલા ને થેલિયું ને બધું રામગઢ બાપુના ખંભા ઉપર. મારો ઘડીક આમ આલે ને ઘડીક આમ આલે ને ઘડીક આમ આલે ને, અને રામગઢ બાપુના ખંભા મીંડા ફાટવા. ખીમા કેટલી હાલ થઈ કે 8મી છે તો હવે 8 ન જ જોવી મારે. આ ઉપાડે લે તારું બધું. હે, આપણી અંદર બેઠો છે. હું તમને આગળ 4-5 ગપ્પા મારું, તમે માની લ્યો કે આવું બધું થયું હશે. હું એમ કહું કે હું પોરબંદર પ્રોગ્રામમાં ગયો તો આમ બોલ્યો તો આમ થઈ ગયું, વેરાવળ ગયો તો આમ બોલ્યો ને આમ થઈ ગયું. તમે બધું સાચું માની લ્યો કે આ કે સાચું છે, પણ અંદરથી અવાજ આવે કે આવું તો કાંઈ થયું નથી વેરાવળમાં, પોરબંદરમાં. એને કેમ છેતરી હગો સાહેબ? ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. મહત્વની વાત હવે લોક સાહિત્યનો જે સીમાડો કહેવાય ને એ મેઘાણી છે. હા, એક તો વાણીઓ. હા, મરજીઓ માણસ. કાંતિભાઈ બેઠા છે ને. હા, એક શેઠને ઓલો ચોર આવ્યો દુકાને. શેઠને કીધું હે શેઠ? તો કે હા, તમે ઘીરે હુઓ કે દુકાને હુઓ? એટલે શેઠ કે ઘીરે હુઈએ, દુકાને હુઈએ, હોય તો હુઈએ નોય હુઈએ. આમાં હવે કઈ જાવું એને ન્યા? આ વાણિયાનો જવાબ છે. હા, અને મેઘાણીભાઈ તો એક મરજીઓ વાણિયા. મેઘાણીભાઈ ને કોઈ મુંબઈમાં પૂછેલું કે લોકગીત અને ગીતમાં શું ફેર? બોલો. હવે ગીત ને લોકગીત આપણે તો હરખા છે. બેન દીકરીએ ગીત ગાયું કે લોકગીત ગાયું કે આપણે કઈ માટે, પણ ઓલો તો મરજીઓ વાણીઓ સાહેબ. દૂધ ને પાણી નોખા કરે, કાંકરા મોતીને નોખા કરી નાખે, એવો મરજીઓ. એને કીધું પોતાના ફળિયામાં ફૂલઝાડનો છોડો આવો, ખાતર નાખો, પાણી નાખો, જતન કરો, એમાં જે ફૂલ આવે એને ગીત કહેવાય. પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય. દાખલા તરીકે મેઘાણીભાઈ બરડા ડુંગરમાં ઢેલીબેન મેરાણી પાસે ગયા અને બધા જે લોકગીતો મેળવ્યા એને કે આભમાં જીની જીની જબુ
પોતાના પતિને એમ કહે કે તમને વાલી સરકારીની નો દાંપત્ય જીવન કેટલું પવિત્ર છે તમે કલ્પના તો કરો આ લોકગીતો પરથી. એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા, આમ તો બહુ મોટી ઉંમરે બહુ મોટી ઉંમરે. એમાં કોઈ પૂછ્યું કે આટલી ઉંમરે લગ્ન કર્યા? તો કે હા. કારણ શું? તો કે એના બે કારણ. શું કારણ બે? એક તો સારો પાત્ર મળે તો એની રાહ જોઈ પ્રમાણે એનો મને ઓટકાર આવી જાય કે રાહ જોઈ, અને નબળું નીકળે તો જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય ધક્કો મારે એટલી જ વાર. કબીરની પાસે એક માણસ ગયો, સાહેબ કબીરની પાસે. કબીરને જઈને કીધું મારે લગ્ન કરવાનું, લગ્ન કરું કે ન કરું? તો કબીર તો કઈ બોલ્યા જ નહીં. બીજી વાર કીધું તમને પૂછવા આવ્યો છું લગ્ન કરું કે ન કરું? કબીર બીજી વારે કઈ બોલ્યા નહીં. ત્રીજી વાર ઓલા માણસે કીધું કે મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? એટલે કબીર બોલ્યા નહીં, પણ એના પત્નીને કીધું દીવો પેટાવીને જરા દઈ જાઓ ને. બપોરને ટાણે ધોમ તડકાના એના પત્ની દીવો પેટાવી આડો હાથ રાખીને મૂકીને વયા ગયા. અને પછી 10 મિનિટમાં કીધું કે આ દીવો લઈ જાઓ, એટલે લઈ ગયા તરત જ. પછી ઓલા માણસે કીધું કે આ ધોમ તડકાના આ બપોરને ટાણે તમારા દીવાની શું જરૂર હતી? કબીર કે તમે પૂછ્યું પણ મારા પત્નીએ પૂછ્યું? તો કે ના, તો એવું મળે તો કરી લેજો, નકર એમ નમ રહેજો. આવું મળે તો કરી લેજો. કે તમને વાલી દરબારી વાલી સરકારું વાલો છે તમારો જીવ ગુલાબી નહીં વેદનાની વાત કરે. આ લોકગીતોમાં સૌરાષ્ટ્રના, મેં પૂજ્ય મોરારી બાપુ અમે બેઠા ત્યારે ચર્ચા નીકળી. મેં બાપુ આપણા સૌરાષ્ટ્રના લોકગીતો એ વેદમાંથી ઉતરેલી વેદનાથી ભરેલા છે સાહેબ. આ લોકગીતો આપણે ગામડાની બાયુ હાથમ આઠમના રાહડા લે પછી એમાં એ દુઃખની વાતો કરી આવે સાહેબ. આ દુઃખની વાત છે આ ગીતમાં. શું કે છે કે ઘરમાં સાસુ ને નણંદ બે દોયલી રે. સાસુ ને નણંદ બહુ દોયલી. આજે બે ખાતા છે આપણા સંસારમાં. એકની પાસે ગ્રહ ખાતું, એકની પાસે શાયડી ખાતું સાહેબ. નણંદની પાસે શાયડી ખાતું, હાહુની પાસે ગ્રહ ખાતું. એટલે બાઈ કે છે કે ઘરમાં અરે રે સાસુ ને નણંદ બે દોયલી રે. પાછું શું છે ખબર? કે લાંબી મારે પિયરિયાની વાટે ગુલાબી નહીં જાવા દઉં, નહીં જાવા દઉં. જેની જેની જબુ કે છડી नहीं
જે વગાડે છે ને આ માટીના સૂર છે હેરવાભાઈ, આ સૂર છે ને રામભાઈ, એ માટીના સૂર છે સાહેબ. તમને દુનિયામાં ક્યાંય ન મળે આ સૂર, વાયોલિનના સૌરાષ્ટ્ર સૂર, કારણ કે વેદના છે, રુજુતા છે. 50 વર્ષ પહેલા અમે માણેકવાડા રહેતા અને અમારે ત્યાં એક બારાડીનું કુટુંબ આવેલું. હીરબાઈબેન એક બહુ સારા લોકગીત ગાતા રાહડા સાહેબ અમારા કુટુંબમાં માણેકવાડા. પછી એમ બેનો રાહડા લે હાથો મેઠણના, પછી એને બોલાવ્યા હીરબાઈબેનને. એને થોડુંક સાસરવેલમાં દુઃખ હતું એટલે પિતાને ત્યાં રહેતા હતા. અને હીરબાઈબેન પછી આવે સાહેબ અને લોકગીત ગાયો. આ મેં સાંભળેલું કે સાહેલી સુણ સાહેલી મારી સાસુજી ના બોલે રેડામાં દાજે રે સુણ સાસુ મને મેળલા બોલે, મારી નણદલ